જે પક્ષ પોતાને કટ્ટર ઈમાનદાર કહેતો હોય, જે પક્ષ એવા દાવા કરે કે અમે બહુ જ ઈમાનદાર છીએ, બીજા પક્ષ જેમ અમે ભ્રષ્ટાચાર નથી કરતા, અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ ઈમાનદાર છે, એ પક્ષના નેતાઓના એવા સતત સમાચાર આવવા કે દારૂ પકડાય એમાં એ નેતા હોય, સાથે જ અપહરણ કેસમાં એનું નામ હોય, બહુ જ બધા ભ્રષ્ટાચારમાં નામ હોય, ત્યારે બહુ જ બધા પ્રશ્ન થતા હોય છે। વાત હું આમ આદમી પાર્ટીની કરી રહી છું। આમ આદમી પાર્ટી જ્યારે બની ત્યારથી લઈને અત્યાર સુધી સતત નેતાઓ જો એક મુદ્દે લડતા હોય તો એ સતત એવું જ કહેતા હોય કે અમે ખૂબ ઈમાનદાર છીએ, અમે બીજા પક્ષ કરતાં ખૂબ એટલે સારા છીએ કારણ કે અમારા નેતાઓ ભ્રષ્ટાચાર નથી કરતા, અમારા નેતાઓ આવા કોઈ કેસમાં ફસાયેલા નથી હોતા। અને ગઈકાલથી જ ગુજરાતના જ સમાચાર પર નજર કરીએ તો 2 આમ આદમી પાર્ટીના નેતા એવા પકડાયા છે જે એક અપહરણ કેસમાં પકડાયા છે અને બીજા બહુ જ વધારે દારૂના જથ્થા સાથે પકડાયા છે। એટલે પ્રશ્ન એ થાય કે તમે કટ્ટર ઈમાનદાર હોવાની વાત કરો અને પછી તમારા નેતા આવી રીતના પકડાય ત્યારે તમારી પાસે જવાબ હોય છે કે કેમ? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગુજરાતના દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવી અને એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં એમણે જણાવ્યું છે કે મેડાએ નોકરી આપવાની લાલચમાં મહિલાનું અપહરણ કર્યું અને તેની સાથે શારીરિક અડપલા કર્યા। મહિલાએ જ્યારે આ ફરિયાદ નોંધાવી ત્યારે ખબર પડી કે આમ આદમી પાર્ટીના એ નેતા છે। આંતરિક ચર્ચાઓ પણ થઈ અને પછી જે મળતી માહિતી અત્યારે છે એ પ્રમાણે મહિલાએ દાહોદના નજીકના વિસ્તારમાં નોકરીની જરૂર હતી એટલે નોકરીની શોધ માટે મેડા આમ આદમી પાર્ટી જિલ્લા કક્ષાના નેતા તરીકે જાણીતા છે। તેમણે સરકારી નોકરી મળી જશે એવું કહી અને પછી મળવા માટે બોલાવ્યા। વાતચીત થઈ, વાતચીત પછી જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ મૂકવામાં આવી। યુવતીને નોકરી જોઈએ છે અને એને શું લાભ થઈ શકે ને બધી જ ચર્ચાઓ થઈ અને પછી યુવતી સાથે ખોટું કરવામાં આવ્યું। એ ફરિયાદ નોંધાવતા મહિલાએ બહુ જ બધી વાતો છે એ પોલીસમાં કરેલી છે। મેડાનો કેસ એકમાત્ર કેસ નથી, ગઈકાલે એવો કેસ પણ આવ્યો કે નર્મદામાં દારૂનો જથ્થો પકડાયો ને એમાં નામ જેનું આવ્યું છે એ ચૈતર વસાવાના જે રાઈટ હેન્ડ ગણાય છે એના જ ભાઈ છે, નિરંજન વસાવાના ભાઈ એમાં પકડાયા છે। અત્યારે જ્યારે દાહોદમાંથી એક કિસ્સો સામે આવે છે, નર્મદામાંથી એક કિસ્સો સામે આવે છે ત્યારે પ્રશ્ન એ થાય કે જે પોતાને કટ્ટર ઈમાનદાર કહેતા હોય છે એમના જ નેતાઓ આવી રીતના પકડાતા હોય છે। કાં તો તમે પોતાને ઈમાનદાર કહેવાનું બંધ કરી દો, તમારા પક્ષમાં બધા જ સારા છે એવું કહેવાનું બંધ કરી દો અને કાં તો પછી તમે એવું સ્વીકારો કે નેતાઓ બધા આવા જ હોય છે। બહુ જ સમય પહેલાં ગોપાલ ઇટાલિયાએ પોલીસ ચોકીની બહાર ધરણા કર્યા, નેતાઓ બધા જ ભેગા થયા અને પછી ખબર પડી કે એ જે ધરણા કર્યા હતા એટલે જે દારૂબંધીની વાત હતી, જે દારૂ ત્યાં વિસાવદરમાં ખુલ્લાયામ વેચાતું હતું એમાં પણ આમ આદમી પાર્ટીના નેતા જ પકડાયા હતા। પછી અનાજ ચોરીના મુદ્દે જ્યારે ગોપાલ ઇટાલિયાએ વિરોધ કર્યો ત્યારે જે નેતા પકડાયા એ પણ આમ આદમી પાર્ટીના જ નેતા હતા અને આવી લિસ્ટ ખૂબ બધી લાંબી છે। એટલે ચૈતર વસાવાના નજીકના માણસના ભાઈ જ્યારે દારૂ સાથે પકડાય અને પછી ચૈતર વસાવા એ પોલીસના પટ્ટા ઉતારવાની અને નર્મદામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને હું પીઆઈને કહું છું કે આ જગ્યાએ દારૂ વેચાય છે, એ બધું જ ઠીક છે પણ આપણે પહેલાં આપણા પક્ષમાં પણ એકવાર નજર કરવી જોઈએ। અમે આ મુદ્દે ચૈતર વસાવાને ફોન કરી અને એમની પ્રતિક્રિયા જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો પરંતુ એમણે પ્રતિક્રિયા હજી સુધી આપી નથી। આ વિષય પર ચર્ચા કરશે એવું એમણે કહ્યું છે। આગળ જતાં આમ આદમી પાર્ટી આમાં શું સ્ટેન્ડ લે છે, ચૈતર વસાવા શું પ્રતિક્રિયા આપે છે જોવાનું રહ્યું। પણ અત્યારે દાહોદથી પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી છે, મહિલાએ આમ આદમી પાર્ટીના નેતા પર શું ગંભીર આક્ષેપો કર્યા છે તે સાંભળો। દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે, જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે, તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી। આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતા પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો। તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટેની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા। ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે। દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે, જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે।